તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ફરીથી માવઠાના એંધાણ છે એ દર્શાવી રહ્યા છે હવામાન ચાર્ટ તમે જોઈ શકો છો તારીખ 28થી લઈ અને 30 માર્ચ દરમિયાન માવઠું થશે કયા વિસ્તારમાં થશે માવઠું એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 22 માર્ચ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો પવનોની સ્થિતિ ખાસ કરીને ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ તરફ જોવા મળી રહી છે અને વાદળનો સમૂહ પણ થોડા ઘણા પ્રમાણમાં છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે 23 તારીખની વહેલી સવારની વાત કરીએ તો 23 તારીખે પણ કસરૂપી વાદળો છે સૌરાષ્ટ્રના આકાશમાં જોવા મળશે। મિત્રો એ સાથે જ વાત કરીએ તો 23 તારીખના રોજ છે એ પવનની સ્થિતિ છે એ પશ્ચિમનો પવન વધારે પડતો છે એ જોવા મળશે। તાપમાનની વાત કરીએ તો તાપમાન છે આગામી 5 દિવસ છે એ 36થી 37 ડિગ્રી જેટલું તાપમાન છે એ મહત્તમ મોટાભાગના સેન્ટરોમાં જોવા મળશે। અમુક સેન્ટરોમાં 38થી 39 ડિગ્રી જેટલું તાપમાન જઈ શકે છે। મિત્રો હવે ત્યારબાદ આપણે 24 માર્ચની વાત કરીએ તો 24 માર્ચના રોજ સારા એવા વાદળનો સમૂહ છે એ છૂટા વિસ્તારમાં જોવા મળશે। વડોદરા જેમાં જૂનાગઢ ભાવનગર આ ઉપરાંત દ્વારકા જામનગર વિસ્તારમાં આ ઉપરાંત કચ્છ ગાંધીધામ વિસ્તારમાં છે એ વાદળનો સમૂહ છે એ ફેલાયેલો જોવા મળશે। આ ઉપરાંત અરબ સાગરમાં પણ વાદળનો સમૂહ છે એ સારો એવો જોવા મળશે। મિત્રો બેક ટુ બેક પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે તેના આનુષંગિક વાદળનો સમૂહ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ દરરોજ આવતો રહેશે। મિત્રો ત્યારબાદ આપણે તારીખે 25ની વાત કરીએ તો 25 તારીખના રોજ સારા એવા વાદળો છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે અને માવઠાની વાત કરીએ તો ફક્ત છૂટાછવાયા વિસ્તારમાં સીમિત વિસ્તારમાં છાટાછૂટી 25 તારીખના રોજ છાટાછૂટી થઈ શકે છે। મિત્રો ભાવનગરની આસપાસ આ ઉપરાંત જામનગર કચ્છની આસપાસના વિસ્તારોમાં તેમને અમદાવાદ સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારોમાં સીમિત વિસ્તારમાં છાટાછૂટી થઈ શકે છે। મિત્રો આ તરફ તમે સામે કાંઠે અરબ સાગરમાં સાઉદી અરેબિયા તરફ નજર કરો તો ભારે એવું માવઠું છે જોવા મળશે। 25 તારીખના રોજ ત્યાંના વિડીયો આવશે આભ ફાટ્યા જેવી સ્થિતિ અને વંટોળની સ્થિતિ જોવા મળશે। મિત્રો સાઉદી અરેબિયા ઈરાન અને ઈરાક વિસ્તારમાં પશ્ચિમી વિક્ષોભની સારી એવી અસર છે એ આ વર્ષે માર્ચ મહિનામાં જોવા મળી રહી છે। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ 26 તારીખની તો 26 તારીખના રોજ એકંદરે વાતાવરણ છે એ ચોખ્ખું જોવા મળશે। મિત્રો ત્યારબાદ આપણે 27 તારીખ તરફ નજર કરીએ તો ફરીથી 27 તારીખે તમે જોઈ શકો છો અરબ સાગરમાં સારા એવા વાદળનો સમૂહ છે એ જોવા મળી રહ્યો છે અને એ સાથે જ તમે જોઈ શકો છો સાઉદી અરેબિયાના વિસ્તારમાં ઈરાન ઈરાકમાં સારો એવો પશ્ચિમી વિક્ષોભની અસરથી માવઠાનો માહોલ છે એ તૈયાર થશે। મિત્રો 27 તારીખના રોજ અને ધીમે ધીમે એ પશ્ચિમી વિક્ષોભની અસર છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના વાતાવરણમાં પણ 28 તારીખના રોજ જોવા મળશે। મિત્રો તમે જોઈ શકો છો 28 તારીખના રોજ એક પશ્ચિમી વિક્ષોભ છે એ ફરીથી પાકિસ્તાન રાજસ્થાન તેમજ દક્ષિણ રાજસ્થાન અને આ ઉપરાંત સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થવાનું છે। એક વાત કહી શકાય કે કેટલા પ્રમાણમાં અસર કરતા થશે તે 1-2 દિવસમાં ખ્યાલ આવશે, પરંતુ એમ કહી શકાય કે આ પશ્ચિમી વિક્ષોભની અસરથી છે એ 28થી 30 માર્ચ દરમિયાન માવઠું થવાનું છે। જેમાં છૂટાછવાયા વિસ્તારની વાત કરીએ તો રાજકોટની આસપાસનો વિસ્તાર આ ઉપરાંત ભાવનગરની આસપાસનો વિસ્તાર તેમજ સાથે સાથે મોટા પ્રમાણના કચ્છ પાકિસ્તાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં છે એ છાટાછૂટી જેવું માવઠું 28 તારીખના રોજ છે એ જોવા મળશે। મિત્રો ત્યારબાદ આપણે 29 તારીખ તરફ નજર કરીએ તો 29 તારીખમાં સારા એવા વાદળો છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતમાં સારી એવી અસર થવાની શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણા તેમજ વાવ થરાદ આ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા સહિત અરવલ્લી સહિતના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે માવઠું છે છૂટાછવાયા વિસ્તારમાં થઈ શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં છે એ માવઠું થવાની શક્યતા રહેલી છે। ખેડૂતો માટે ફરીથી ચિંતાજનક સમાચાર ગણાવી શકાય। ત્યારબાદ આપણે 30 તારીખની વાત કરીએ તો 30 તારીખના રોજ પણ પશ્ચિમી વિક્ષોભની અસર સારી એવી સૌરાષ્ટ્ર ગુજરાતમાં થવાની છે, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠું થશે। મિત્રો 30 તારીખના રોજ જેમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા તેમજ પાલનપુર આસપાસના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત કચ્છ અને પાકિસ્તાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં પણ
ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા વિસ્તારો એમ કે સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ તેમજ જામનગર, દ્વારકા આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં સીમિત વિસ્તારમાં માવઠું થવાની શક્યતા રહેલી છે. મિત્રો, ગયું માવઠું હતું એવું ભારે માવઠું તો નહીં થાય, પરંતુ વિસ્તારો છે એ સીમિત રહેશે. હજુ પણ આ બાબતે અમે આવતીકાલે વિડીયો દ્વારા તમારી સમક્ષ માહિતી આપશું. ખબર તમારા કામની છે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.